મમ્મી નાસ્તો કર્યા તમે? હા બધા બાકી છે? કેટલી વાર છે હવે તમારે? બનાવે એટલી વાર. સારું, તમે જલ્દી નાસ્તો કરી લેજો અને દવા પણ પીવાનું ભૂલતા નહીં. અને તે ચા નાસ્તો કર્યા? હા, મેં નાસ્તો કરી લીધો. હા, બધું કમ્પ્લીટ છે મમ્મી. હવે હું ઓફિસે જાઉં છું. તમે તમારી તબિયતનું ધ્યાન રાખજો, સમજ્યા? આરામ કરજો. હા, ઘરનું કોઈ કામ ના કરતા. એ કાજલ સંભાળી લે છે બધું. નકર તમને પાછું છે ને કામ કરવાનો બહુ શોખ. લાવ દીકરા, આ હું ખરી નાખું. એવું કંઈ નહીં કરતા. ડૉક્ટરે ચોખ્ખું કહ્યું છે કે તમારે આરામ કરવાનો છે અને દવા બધી સમયસર લેવાની છે. ભૂલ્યા વગર દવા લઈ લેજો. સાંભળ્યું ને? હા. હા, તો વાંધો નહીં. તો હું જાઉં એ ઓફિસે? ચા બેટા, મીરાનો ફોન આવ્યો હતો કે તારું કંઈક કામ હશે તો છે ને જતા જતા ને કાં સાંજે આવતા આવતા એને મળતો આવજે હો. સારું, હું મીરાબેનના ઘરે જતો આવીશ. ઓકે. અને હા, રવિનો પણ ફોન આવ્યો હતો. મને કહેતો હતો કે હોસ્ટેલમાં થોડા પૈસા ભરવાના છે. મેં કીધું કંઈ વાંધો નહીં ભાઈ, ભરી દઈશ, એમાં શું. છે તારી પાસે? હા મમ્મી, તમે શું કામ ચિંતા કરો છો. અને એને થોડા દિવસની રજા પડશે ને તો ઘરે પણ આવવાનો છે. મને કહેતો હતો કે મમ્મીની તબિયત કેમ છે, સારી તો છે ને? મેં કીધું હા હા ભાઈ, મમ્મીની એકદમ તબિયત સારી છે. પણ હા, એ આવે ને તો પાછા કહેતા નહીં કે મારી તબિયત બહુ ખરાબ રહી છે. નહીં કહું. કાજલ, હા અહીંયા આવતો. વિડીયોમાં આગળ વધ્યા પહેલા તમને જણાવવાનું કે હવે ફક્ત આઈપીએલ જોવો નહીં પણ તેનો ઓપિન આપીને જીતો લોટસ 365 માં. અહીંયા ઘણા બધા સવાલ રહે છે, કોણ ક્રિકેટ મેચ જીતશે, કોણ ટોસ જીતશે, જેવા 50 થી પણ વધારે સવાલના ઓપિન આપીને પ્રાઇઝ જીતી શકો છો. લોટસ 365 માં જઈને રજીસ્ટ્રેશન કરો અને 365 નું બોનસ મેળવો. અહીંયા તમને મળે છે 1 to 1 24 કલાક કસ્ટમર સપોર્ટ. અહીંયા 10 મિલિયન થી પણ વધારે યુઝર રમે છે અને ક્રિકેટની સિવાય 200 થી પણ વધારે પ્રશ્નોના ઓપિન આપીને સારી એવી પ્રાઇઝ જીતી શકો છો. નવાઝુદ્દીન સિદ્દીકી, ઉર્વશી રાઉટેલા, સુનિલ શેટ્ટી, કાજલ અગરવાલ, નેહા શર્મા જેવા સેલિબ્રિટીઝ બ્રાન્ડ એમ્બેસેડર છે. તો અત્યારે જ રજીસ્ટ્રેશન કરો લોટસ 365 માં. લે, હજી તમે ઓફિસે નથી ગયા? મને એમ કે જતા રહ્યા હશો. હા, હું ઓફિસે જ જાઉં છું. જરા મમ્મી પાસે બેઠો હતો. અને સાંભળ, મમ્મીને કોઈ કામ ન કરવા દેતી. એ તો માનતા નથી. એટલે મેં ના પાડી છે કે તમારે કોઈ કામ નથી કરવાનું, કાજલ બધું સંભાળી લેશે. આદિ, તમે જરાક પણ ચિંતા ના કરો. મમ્મીને એક સળી ભાંગીને બે કટકા કામ હું નહીં કરવા દઉં. બધું કામ હું કરીશ ને આખો દિવસ મમ્મીની સેવા કરીશ. મમ્મીને માથું દુખશે તો માથું દબાવી દઈશ, પગ દુખશે તો પગમાં તેલ લગાવી દઈશ. ઓકે? હા, સારું. અને દવા આપવાનું તો ભૂલતી જ નહીં. મમ્મી છે ને, જ્યારે પૂછું ત્યારે એમ જ કહે કે હા, દવા લઈ જ લઉં છું સમયસર. પણ એ ભૂલી જશે. તું ભૂલ્યા વગર એમને દવા આપી દેજે. એમણે નાસ્તો નથી કર્યો, હજી તેમને નાસ્તો નથી આપ્યો. આદિ, મેં ક્યારના છે ને થેપલા બનાવી નાખ્યા છે ને મમ્મીને 2 વાર કીધું કે મમ્મી તમે છે ને નાસ્તો કરી લ્યો. મેં 2 વાર એના માટે ચા મૂકી તો મમ્મી એમ કહે છે ના, પહેલા મારે પૂજા કરવાની છે. એકવાર કીધું તો કે હું ફલાણું કામ કરી લઉં. તો હું શું કરું? હા હા, કંઈ નહીં. મમ્મી, હવે ફટાફટ નાસ્તો કરી લો અને દવા લઈ લેજો. હા, હું જાઉં છું. સારું, ચાલ હું નીકળું. હા, બાય. બાય બાય. શું ડોશી? હા, તારા દીકરાને કંઈ કીધું તો નથી ને? ના. ખબરદાર જો કહેવાની કાંઈ પણ કોશિશ કરીને તો કાજલથી ભૂંડું કોઈ જ નહીં હોય. ખબર છે ને? કે પછી હજી મારે થોડીક ખબર પાડવી જ પડશે. ના, મેં કાંઈ નથી કીધું. આ ડોસીના છે ને નાટક દિવસે દિવસે બહુ વધતા જાય છે. 2-4 દિવસ થયા મને મજા નથી બેટા, મારાથી કામ નથી થતું. દીકરો આવે તો આજ મેં દવા નથી પીધી. દવા નથી આપતી હું તને પીવા? નથી આપતી. નાસ્તોય નથી કર્યો, એના વગર દવા કેમ લઉં? તો નાસ્તો છે ને, આ હાથ શું કામના છે? શું કામના છે આ હાથ? સવારમાં વહેલું ઉઠીને નાસ્તો બનાવી લેવાય. કોઈ ખાવાની ના પાડે છે ઘરમાં? તે કીધું ને થેપલા બનાવ્યા છે. હા, બનાવ્યા છે. દઉં? ઠૂસવા છે થેપલા? આપું કે મહારાણીને અહીં આપું પછી ખાશે? કિચનમાં જઈને નહીં ખાય. દવા લેવાની છે ને એટલે આપને. હે ભગવાન, આ ડોસી. બેસો હો, બેસો હો સાસુમાં. હમણાં હું થેપલા લઈને આવી. મારા દીકરાની અમે તો કેવી હારી થતી હતી, ખાવા તો દેતી નથી. હમણાં બધું શું બડબડ કરો છો સાસુમાં? કાંઈ નહીં. થેપલા ખાવા છે ને મારા સાસુને? શું ખાવું છે? દવા લેવાની છે એટલે. હા, પણ દવા લીધા પહેલા શું ખાવું છે તમારે?
થેપલા ખાવા છે ને આ કરો, આ કરો. હું ખાઈ લઈશ. સાસુમાં આ કરો એમ કીધું મેં. ખાઓ થેપલા. મારે અહીંયા આવીને મારા હાથેથી ખવડાવવાના, પછી તમે ખાશો. કિચનમાં ખાવાની કોઈ ના પાડે છે તમને? ધીરે બોલ ને, મને માથું દુખે છે. એ બધુંય થાશે. આ ડોસીને કામ ના કરવું હોય ને એટલે એને બધાય નાટક થાશે. અને છે ને પહેલી ને છેલ્લી વાર કહું છું, આ જેટલા થેપલા ખાવા હોય ને એટલા ખાઈ ફટાફટ દવા પી અને કામે લાગી જાજે. આજે છે ને કેટલા બધા કપડાં ને બધું ધોવાનું છે. હવે નહીં કહું. કેટલા વાગ્યા છે? 10. અને જો 11 વાગશે ને એ પહેલા બધુંય કામ મને કમ્પ્લીટ જોઈએ, નકર પછી તો તને ખબર જ છે. પડી ગઈ હતી તો પગમાં દુખે છે મને. અને જો કામ નહીં થાય ને ડોશી તો એ પગ પણ સાજો નહીં રહે. ઘોડી લઈને ચાલવું પડશે. એ દિવસ ના આવે ને એ પહેલા કામે લાગી જાજે. સમજાઈ ગયું કે નહીં? સમજાણું કે નહીં? હા. ચા પણ નો આપી. ચા વગર ગળે નથી ઉતરતું. ડોશીથી એક કામ સારું નથી થાતું. હજી સવારના કચરા નથી કાઢ્યા. ક્યારે થાશે કામ બધું? અહીંયા કીડીઓ બહુ હતી, પેલા કીડીઓ કાઢી બધી. તો એ કીડી હું કાઢીને દઉં પછી તું કામ કરીશ હે ડોશી? ના, મેં કાઢી કીડી. કાઢીને? હા. નાસ્તો થઈ ગયો ને? ના દવા પીધી? ના, ચા બને છે હજી. હે ભગવાન, આ ભૂખડને કેટલું ખાવા જોઈએ છે એ નથી સમજાતું. સવારમાં જ કીધું કે પહેલા ચા નાસ્તો કરીને દવા પી લે એટલે એના કઈક છે ને આ હાથ પગ હાલે ને તો કામ કરે. પણ ના, આ ડોસીને ચાઈને બીમાર રહેવું છે. તારે બીમાર જ રહેવું છે ડોસી? તો એનો ઈલાજ છે મારી પાસે, મેન્ટલ હોસ્પિટલ. ત્યાં છે ને મસ્ત મજાના વ્હાઈટ કલરના ખાટલા હોય અને અહીંયા તારા જેવા અમુક બીમારને છે ને પડ્યા હોય અને તારા જેવા છે ને એને રોજ સવાર સાંજ ડોક્ટર મોટા મોટા ઇન્જેક્શન દેવા આવે, બાટલા ચડાવે. અને મેઇન વસ્તુ શું હોય તને ખબર છે? સવાર બપોર ને સાંજ ત્રણેય ટાઈમ મસ્ત મજાના મગજમાં શોટ આપે એટલે તારો મગજ છે ને વ્યવસ્થિત થઈ જાય. પણ હું બીમાર છું, ગાંડી નથી. જો ગાંડી નો થાવું હોય ને તો મને ટાઈમ ટુ ટાઈમ છે ને કામ જોશે. ખોટા નાટક હું નહીં ચલાવી લઉં. ખબર છે ને સાસુમાં? કરું છું ને બધું. હા, તો ચા ને કેટલી વાર છે? થાય છે. અચ્છા, આ ડોસી મને બપોરે 12 વાગે જમવા ટાઈમે ચા બનાવી ત્યારે મારે પીવાની. શું કીધું મેં? શું કીધું? થાય છે ચા. જો કાલથી ચામાં મોડું થયું ને તો ખબર છે ને હું શું કરીશ? હા, પણ આદિ ઘરમાં હશે તો ચા કેવી રીતે બનાવું? તું ના પાડે છે. આદિ છે ને 9 વાગે વઈ જાય છે એટલે મારે કોઈ બાના નથી સાંભળવા. અને 10 થાય ને પહેલા મને ચા જોઈએ. હવે નહીં કહું. ચા થઈ જાય ને એટલે હોલમાં લઈને આવી જાજો, અહીંયા બેઠી છું. મારાથી ચલાતું નથી. નક્કી મને છે ને એવું લાગે છે કે આ ડોસીને છે ને સાવણી નહીં પડે ને ત્યાં સુધી સીધી નહીં ચાલે. આવી તો જઈશ. સાવ નથી ચાલુ એવી કઈ ગણતરી છે? ના, હું આવી જઈશ, આવી જઈશ. કેવું પડશે બીજી વાર? ના, આવી જઈશ. ઓલી કહેવત છે ને, લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. ઈ આ ડોસી. કેવા જુલમ કરે છે. આદિના બાપુ ગયા તો ગયા, મને લેતા ગયા હોત તો
હવે મારાથી આ બધું નથી થતું. આદિને પણ નહીં કહેવાય, નહીં તો આપણને મારશે પાછી. ચા કાઢવા દે ને તો ઉભરાઈ જશે. આદિના બાપુ, તમે ગયા તો ગયા, મને તો હારે લઈ જવી હતી, તો આજે આ દિવસ જોવાનો ન આવત. હા, આદિ તો સારો છે. આદિ તો મારી બહુ સંભાળ રાખે છે. આદિ તો મારી બહુ સંભાળ રાખે છે. પણ ઓલી બાઈ આવી છે ને, એ મારી પાસે રસોડા કરાવે છે. આદિની સામે વાલી થાય, હારી થાય. જેવો આદિ આખો પાછો થાય ને એટલે હરખું ખાવાય નથી દેતી, ટાઈમે સા ન દે, અને ઘરના બધા ઢસરડા મારી પાસે કરાવે છે. હું તો કહું છું હજી મને લઈ લ્યો ને, મારે તમારી પાસે આવવું છે. મને જલ્દી બોલાવી લ્યો, તમે બોલાવી લ્યો મને. શેઠ, હા વિપુલભાઈ. મારે થોડુંક તમારું કામ છે. હા બોલો ને, શું કામ છે? મારે પૈસાની જરૂર છે, લાખ રૂપિયાની. પૈસાની જરૂર છે? અરે કેમ આમ અચાનક? કાંઈ સમજ ના પડી મને. મારી બહેનના લગ્ન છે ને, એટલે પૈસાની જરૂર પડી છે. ઓહ, જો વિપુલભાઈ, હું તમને ઉપાડ તો નહીં આપી શકું, કારણ કે તમે ઘણો બધો ઉપાડ લઈ લીધો છે ને હવે કંપનીમાંથી તમને ઉપાડ તો નહીં મળે. શેઠ, તમારે લાખ રૂપિયાનો તો મેળ કરી દેવો જોઈએ. મારી બહેનના લગ્ન છે, નકર હું ન લેવા આવતું ઉપાડ. વિપુલભાઈ, તમને એવું લાગતું હશે ને કે હું તમને લાખ રૂપિયા નહીં આપું? મને તો એવું થાય તો ખરું ને. અરે વિપુલભાઈ, તમે આપણા મહેતાજીને મળીને લાખ રૂપિયાનો ઉપાડ લઈ લ્યો, હું કહી દઉં છું. તમે જરાય મૂંઝાતા નહીં, હું તો મજાક કરતો હતો. પણ શેઠ, હું પાસે એકારે નહીં આપી શકું હો તમને પૈસા. તમે પગારમાંથી થોડા થોડા દર મહિને કાપતા દેજો. એવું કરવું છે? હા, એકારે તો નહીં હમણાં ભેગા થાય મારી પાસે. એની જરાય ઉપાધિ ના કરો. તમે તમ તારે પૈસા લઈ લ્યો, તમારો પ્રસંગ શાંતિથી પતાવો, અને પૈસાની ઉપાધિ જરાય ન કરતા. તમારા પગારમાંથી 1000 રૂપિયા કાપીશું, ચાલશે? હા, બોલો, બીજું કઈ કામ? બસ કાંઈ નહીં, ભલે છે. બાકી કામકાજ બધું રેડી ચાલે છે? બધું રેડી ચાલે. આવે તો છે ને? બહુ સારું. સારું વિપુલભાઈ, તો હવે ચાલો કામે વળગો. શેઠ, તમારો આભાર. મને ભરોસો નહોતો, કેમ કે મારો ઉપાડ બહુ વધી ગયો હતો. અરે વિપુલભાઈ, એમાં આભાર શું માનવાનો હોય? જો આપણે એકબીજાને મદદરૂપ થઈએ ને, એ જ સાચી મિત્રતા કહેવાય. બાકી બોસ અને કામદારો વચ્ચે જો સારો સંબંધ ના હોય તો એનો કોઈ મહત્વ જ નથી. હંમેશા કારીગરો કંપનીમાં કામ કરતા હોય છે, પણ એ કારીગરો જ્યારે કામ કરતા હોય છે ત્યારે જે બોસ કમાતો હોય છે. હવે કારીગર જ કામ ના કરતો હોય તો બોસ શું કરવાનો છે? એ તો એ કામ કરી નથી શકવાનો. અને તમે લોકો છો એટલા માટે તો મને સર સર કરો છો, બાકી મને કોણ સર કહેવાનું? હા શેઠ, તમે તો સમજેલા છો એટલે આવું બધું સમજો છો. બાકી ઘણા શેઠ છે એ કારીગરને બોલાવતા પણ નથી, વાત કરવા પણ રાજી નથી. અને હા શેઠ, એટલે તમે સમજો છો, કેમ કે અમારું દુઃખ તમારું દુઃખ સમજો છો, એમ તમે મદદ કરો છો બધાને. હા વિપુલભાઈ, હવે મેં બધું તમારું સાંભળી લીધું, પણ હવે તમે કામે વળગો અને છે ને આ તમારા પ્રસંગની તૈયારીઓ કરો. ધામધૂમથી બેનના લગ્ન કરવાના છે, અને રજા પડે ને તોય મૂંઝાતા નહીં, તમારો પગાર શરૂ રહેશે. હા ભલે છે. હા હા.
કાજલ હા પાણી આપજે તો. આવી લઈને. આ તો બહુ લેટ આવ્યા. કેમ એટલું બધું ઓફિસમાં કામ હતું? હા થોડું કામ હતું એટલે લેટ થઈ ગયું. મમ્મી સૂઈ ગયા? હા એ સૂઈ ગયા. એની તબિયત ખરાબ હતી ને તો એને ડૉક્ટરે થોડીક દવાની સાથે ઊંઘની પણ ગોળી હશે એ જમે છે એટલે સીધા સૂઈ જાય છે. હો કંઈ નહીં, એમને જમીને પછી દવા લીધી છે ને? હા આદિ હું કઈ મમ્મીને થોડી એમને એમ દવા આપું. મેં એને મસ્ત જે ભાવતું હતું ને એને કીધું મારે આજ છે ને ખીચડીને દૂધ જ ખાવું છે, બીજું કાંઈ નથી જમવું. તો હું સમજી ગઈ કે ઓકે એની તબિયત થોડીક ખરાબ છે એટલે એને બીજું કંઈ મસાલાવાળું નહીં ભાવે. તો મેં મમ્મીને મસ્ત દૂધ ખીચડી જમાડ્યા, પછી દવા પીવડાવી અને સુવડાવી દીધા અને એના પગમાં મસ્ત માલિશ કરી આપી. પછી બહુ લેટ ન થઈ ગયું? તમને એવું નથી લાગતું? હા હવે શું ખરું, તું ફટાફટ જમવાનું. ત્યારે કોનો ફોન હતો? રવિ? અત્યારે હા રવિ. કેમ છે ભાઈ? અરે ફાઇન ફાઇન, બોલ બોલ. હા ઓલા પૈસા નહીં કા કે નહીં મારી ફ્રી નથી. હા હવે પૈસા તો મેં નાખી દીધા ને. હું શું કહેતો હતો કે 20,000 રૂપિયા બીજા નાખજે ને. એમાં શું છે કે મારા ફ્રેન્ડનો હમણાં બર્થડે છે ને તો અમે બધા બહાર જવાના છે એટલા માટે. 20,000 રૂપિયા હજી નાખી દઉં એમ? હા એટલે બર્થડે તારા ફ્રેન્ડનો છે તો તારે શું કરવા છે પૈસાને? એટલે એના માટે ગિફ્ટ આપી તો પછી મારે પણ એને આપવી પડે ને એટલા માટે. 20,000 રૂપિયાની ગિફ્ટ? હા અરે તું તો જબરો છે ભાઈ. કઈ વાંધો નહીં, સારું ચાલ હું તને કાલમાં એ પણ કરાવી આપીશ. હા ને? અને હા શું છે કે હું 2-3 દિવસ પછી આવું છું ઘરે વધે. હા હા 3-4 દિવસમાં જ આવે છે એમ ને? હા અરે વાહ સરસ. હું મમ્મીને આજે જ કહેતો હતો કે રવિને થોડા દિવસની રજા પડશે એટલે ઘરે આવવાનો છે. સારું કંઈ નહીં, સાચવીને આવજે અને હું કાલે તને પૈસા બીજા મોકલું છું. હા ને? હા ઓકે સર. સારું ચાલ, જય શ્રી કૃષ્ણ. શું કહે છે રવિભાઈ? અરે એ કહે છે કે મારી ફીના પૈસા મોકલી દીધા. મેં કીધું હા ભાઈ એ તો મોકલી દીધા. તો કે 10-20 હજાર બીજાય મોકલજો ને. મેં કીધું ભાઈ હવે તારા પૈસાને શું કરવા છે? તો કે મારા એક ફ્રેન્ડનો બર્થડે છે તો અમે લોકોએ પ્લાન બનાવ્યો છે કે બહાર જવાના છીએ અને મારે એના માટે ગિફ્ટ લેવું પડશે. 20,000 રૂપિયાનું ગિફ્ટ? ના ભાઈ 20,000નું ગિફ્ટ થોડો આપવાનો છે. એ લોકો બહાર જવાના છે એટલે ત્યાં ફરવા માટે જોતા હશે ને અને નોર્મલી થોડી ગિફ્ટ લેવી હશે, પોતાના માટે કંઈ લેવું હશે. આદિ એક વાત કહું, મને ખબર છે હું તમને 1-2 વાર આવું કહું છું ને તમને નથી ગમતું. આની પહેલાં બી મેં તમને 2 વાર કીધેલું, આજ પણ કહું છું. જો રવિભાઈ છે ને નાના છે, એને એટલી બધી ખબર નથી પડતી. એ ખોટા ખર્ચા કરે છે કેમ કે એ ક્યારે કમાવા નથી ગયા ને એટલે એને ખબર નથી પૈસા કેવી રીતના થાય છે. એટલે તમે છે ને એને થોડોક ખર્ચામાં રોકટોક કરો. અરે ભાઈ એનો ભાઈ કમાય છે અને એ વાપરે છે તો ત્યારે વાપરી લેવા દે ને. હવે એને જ્યારે એ પોતે કમાવા લાગશે ને ત્યારે તો વાપરી નથી શકવાનો. હવે મારી હાલત જોઈ લે ને, ક્યાં વાપરવા જાવ પૈસા. હવે બચારો એ વાપરે છે તો મને આનંદ થાય છે કે ભાઈ ભલે ને મજા કરતો, કરવા દે ને. તમે નહીં સુધરો કા? કઈ વાંધો નહીં, ચલો જવા દો. એકવાર આપી દો એને 20,000 રૂપિયા. ચાલો હવે રસોઈ ત્યાં નહીં, એ જ્યારે માંગશે ત્યારે મળશે ને પૈસા. હવે શું છે, હાલો જમવાનું નથી આપવાનું? તો એ તો મેં કીધું. ચાલો જમી લઈએ હવે. ચાલો. અરે બાનો ફોન. હેલો હલો મીરા. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. મીરા તું કે દુની આવી નથી ઘરે? આવને, મારે તારું મોઢું જોવું છે, તારી હારે વાતો કરવી છે. હા બા હા, મને ખબર છે તમને મારી યાદ આવી હોય ને એટલે જ તમે ફોન કર્યો હોય મને. હા બેટા. હું છે ને 2-3 દિવસ પછી આવીશ. હે ને? ના બેટા, 2-3 દિવસ પછી નહીં, આજે જ આવ ને. મારે તને આજે જ મળવું છે. બા કંઈ થયું નથી ને? ના ના કાંઈ નથી થયું. તમારા અવાજ ઉપરથી તો એવું લાગે છે કે બહુ બધું થયું હોય ને તમે મને કંઈ કહેતા ના હોય. આ તો જરાક તબિયત મારી નરમ ગરમ હતી ને એટલે. દવા લીધી? હા દવા તો ચાલુ જ છે મારી. બા ભલે હું આંટો મારવા તો આવી જઈશ, પણ એક વાત કહું, તમે છે ને ખોટી ખોટી ચિંતાઓ કરો છો. હવે આ ઉંમરે છે ને તમારે બધી ચિંતા ના કરવાની હોય. શાંતિથી ખાઈ પીને ટાઈમ કાઢો ને, ભગવાનમાં ધ્યાન દો. તમે શું કામ ચિંતા કરો છો ઘરની? જો ચિંતા કરશો ને તો બીમાર પડશો.
બા હા બેટા સાંભળું છું. તું બોલતી કેમ નથી? અરે તો કાંઈ નહીં. તું આવે છે ને આજે? હા, હું જેમ બને ને એમ જલ્દી આવીશ. હા બેટા. અને ભાભી ને એ લોકો શું કરે છે? બા બેટા બેટા એ અંદર કામ કરતી હશે. હા ભલે, ચલ હું છે ને થોડી વારમાં જ નીકળું છું. મને હવે ટેન્શન થાય છે તારું. ચલ આવીને મળું હે ને? હા, આપણે બે હારે જમશું. હા. આ બાને શું થયું છે? કેમ આવી રીતે વાતો કરતા હશે? નક્કી કઈ થયું તો લાગે જ છે. મારે જલ્દીથી નીકળવું પડશે.